વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ની અંદર પેલા બે ભાગમાં જોયું કે જેની અંદર મેં તમને સાંસ્કૃતિક વિભાગ અને પછી પ્રાકૃતિક વિભાગ, તો એ બે વિભાગમાં 1 થી 7 પાઠ અને 8 થી 14 પાઠ આપણે જોયા. આજે આપણે જેમ મેં તમને પહેલા કીધું હતું, ત્રીજા ભાગની અંદર સામાન્ય પરિચય ત્રીજો ભાગ, જેમાં આપણે 15 થી 21 સુધીના એટલે કે છેલ્લા 3 ભાગ સાંપ્રત સમયની અંદર જે ભારતની અંદર જે સમસ્યાઓ છે અથવા તો આપણે જેની સામે લડી રહ્યા છે અથવા તો પરિવર્તન માટે ભારત માટે જે કંઈ જરૂરી છે, તો એ મુદ્દાઓ જે છે એ 15 થી 21 સુધીના છેલ્લા 7 પાઠમાં છે. આશા રાખું છું પહેલા બે ભાગ તમને પસંદ આવ્યા હશે. આ ત્રીજા ભાગમાં પણ આપણે જોઈએ અને હું એમાં પણ એવું કહેવા માંગુ છું કે તમે ખૂબ જ ધ્યાનપૂર્વક રસપૂર્વક સમજજો, તમને ઘણું જ સરળ લાગશે અને મજા આવશે. તો અહીંયા ધોરણ 10 સામાજિક જ્ઞાન સામાન્ય પરિચય ભાગ 3 છેલ્લા 7 પાઠ, જેમાં પ્રકરણ નંબર 15. તો એ 15 નંબરનું જે ચેપ્ટર છે, પ્રકરણ છે, એમાં પહેલું એમાં જોઈએ આપણે આર્થિક વિકાસ. એ પ્રકરણનું નામ છે આર્થિક વિકાસ. આર્થિક વિકાસ એટલે શું? આર્થિક વિકાસ માટે જરૂરી જે પાસાઓ છે એ કયા કયા છે? વિકાસ તંત્ર શું છે? વિકાસશીલ દેશ શું છે? એવા ઘણા બધા મુદ્દાઓની આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા આર્થિક વિકાસ, આર્થિક એટલે કે જેને આપણે મૂડી કહીએ, અર્થ એટલે કે કહેતા નાણું. તો કોઈ પણ દેશ જે છે એ આર્થિક વિકાસ માટે દોડ લગાવતો હોય છે. જે દેશનો આર્થિક વિકાસ વધુ હોય છે એ દેશની માથાદીઠ આવક સારી હોય છે, એ દેશની અંદર જે સુખ સગવડો છે એ સારી હોય છે. કેવી સગવડ? તો કે સ્વાસ્થ્ય, પરિવહન, એજ્યુકેશન, શિક્ષણ જે છે એ બધું સારું હોય છે. એટલે આર્થિક વિકાસ પહેલા આપણે જોવું પડે. તો એની અંદર અહીંયા છે માથાદીઠ આવક. કોઈ પણ દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે એને ભાંગ્યા એની જે વસ્તી છે એ કરીને જવાબ આવે એ માથાદીઠ આવક છે. તો અહીંયા એ માથાદીઠ આવક કયા દેશની કેટલી છે, તો એની અંદર ટોપ 10 દેશો કયા છે, ભારતનું સ્થાન ક્યાં છે, એ બધું માથાદીઠ આવકના સંદર્ભમાં આપણે જોવાનું છે. પછી વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય અથવા તો વિકાસશીલ અર્થતંત્ર જે છે એ શું છે? એની અંદર આપણે સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ આવે છે. તો વિકાસશીલ અર્થતંત્રની અંદર વિકાસશીલ અર્થતંત્ર માટે જરૂરી મુદ્દાઓ કયા છે અથવા તો એની માટે કોઈ પણ આપણે વિકાસ કરવો હોય તો એની માટે રોકાણ કરવું પડે, વેપાર વૃદ્ધિ કરવી પડે. તો એ શું છે? તો એના મૂડી છે, જમીન છે, માનવ શ્રમ છે, આયોજન છે. આવા બધા મુદ્દાઓને લઈને આપણે આમાં બધી ચર્ચા કરવાની છે. એમાં સમાજવાદી પદ્ધતિ છે, જેમાં સમાજને કેન્દ્ર સ્થાને રાખીને કોઈ પણ દેશ જે છે, કોઈ પણ દેશની સરકાર એ કાર્ય કરે છે, વેપાર કરે છે. તો સમાજવાદી પદ્ધતિમાં શું થશે વિદ્યાર્થી મિત્રો? કે માની લો કે રશિયા છે, ચાઇના છે, એ સમાજવાદી પદ્ધતિ બજારની અંદર એ ચલાવે છે. તો એ લોકો શું કરશે કે એ સમાજનું હિત પહેલા જોશે, જે ખાનગી ઉદ્યોગપતિઓ છે એનું હિત પછી જોશે. અથવા તો બજાર સ્વતંત્ર હોતું નથી, બધું જ સરકારના હસ્તગત હોય છે. સરકાર જે વસ્તુનું જેટલું ઉત્પાદન કે એટલું જ કરવાનું, એનો ભાવ પણ એવો જ રાખવાનો, તો એ સરકાર કરશે. અહીંયા બજારવાદી પદ્ધતિ, બજાર પદ્ધતિ છે એમાં એ બજાર સ્વતંત્ર છે. એને આપણે મૂડીવાદી પદ્ધતિ પણ કહી શકીએ. કેમ? તો કે ભાઈ અહીંયા જે સમાજવાદી પદ્ધતિની અંદર સરકાર જે છે એના હાથમાં બધી વસ્તુ છે, જ્યારે બજારની અંદર સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી. તમારે જેનું ઉત્પાદન કરવું એનું ઉત્પાદન કરો, તમે ધારો એટલો નફો રાખી શકો, એટલો ભાવ રાખી શકો છો. તો અહીંયા બજાર પદ્ધતિ. તો આ બંનેના કંઈક ને કંઈક ફાયદા અને નુકસાન છે એ આપણે વિગતે ચર્ચા કરીશું. આ તમારા માટે આ બંને જે છે એ આઈએમપી આપણે ગણવાના રહેશે. પછી 16મો પાઠ છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો ઉદારીકરણ 1991 ની જે આપણી આર્થિક સુધારાઓ જે આવ્યા, તો એની અંદર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ 3 મુદ્દાઓ જે છે એના ઉપર ધ્યાન આપવામાં આવ્યું. ઉદારીકરણ એટલે સરકાર જે છે ઉદાર નીતિઓ અપનાવે. અમુક જે ખૂબ જ જરૂરી, જેમ કે લશ્કરી સાધન સામગ્રી છે, કે જેમ દેશની રેલવે છે આપણું, તો એ બધું જે છે સરકાર પોતાના હસ્તગત રાખે છે. એ સિવાયના જેટલા પણ ઉદ્યોગો છે સરકાર એમાં
કોઈ પણ શરત વગર છૂટછાટ આપે છે. એનું જે લાયસન્સ છે, પરવાના પદ્ધતિ છે એ ખૂબ જ સરળ હોય છે. પછી ખાનગીકરણ, તો ખાનગીકરણ પણ એ જ છે કે સરકાર જ્યારે ઉદારીકરણની નીતિ અપનાવે છે ત્યારે ખાનગી ઉદ્યોગો, ખાનગી ક્ષેત્રોનો વધુ વિકાસ થાય છે. જે મૂડીનું રોકાણ કરી શકે છે એવા ઉદ્યોગપતિઓ પોતાના ખાનગી ઉદ્યોગો સ્થાપે છે. અને પછી છેલ્લે વૈશ્વિકરણ, કે બજારની અંદર એટલી બધી છૂટછાટ મળતી હોય, આર્થિક વ્યવહારોમાં એટલી છૂટછાટ મળતી હોય, તો નાનો એવો ખેડૂત હોય તો એ પણ પોતાની પ્રોડક્ટ જે છે, પોતાના ઉત્પાદનને વિશ્વની બજારમાં મોકલી શકે છે. તો ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણથી દુનિયા જે છે ખૂબ જ નાની બની ગઈ છે. વેપાર વૃદ્ધિ જે છે એ વધી ગઈ છે. આ વૈશ્વિકરણથી ભારતનો જે વેપાર હતો એ 0.5% હતો, એ અત્યારે 1% સુધી પહોંચી ગયો છે. તો એનો લાભ છે. વિશ્વ વ્યાપાર સંગઠન જે છે એનું વિશે આપણે થોડું ભણવું છે કે ભાઈ WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠન, તો આખું વિશ્વની અંદર 200 કરતા પણ વધુ દેશો છે. તો એ બધા દેશો વચ્ચે વ્યાપારિક સંધિઓ થતી હોય, વેપારો થતા હોય, અને સ્વાભાવિક છે કે ભાઈ એવી મોટી દુનિયાની અંદર નાના મોટા બે દેશો વચ્ચે મતભેદો કે વિવાદો થાય, સ્વાભાવિક છે. તો વિશ્વ વ્યાપાર સંગઠન જે છે એ આખી દુનિયાની અંદર એ ધ્યાન રાખે છે કે કોઈ પણ દેશની વચ્ચે વેપાર જે છે ખૂબ જ સરળ રીતે, જે એની વચ્ચે સંધિઓ થાય છે, જે કરારો થાય છે, એ શરતોનું બધા પાલન કરે અને બધા દેશો જે છે એ પોતાનો આર્થિક વિકાસ કરે. એની માટે વિશ્વ વ્યાપાર સંગઠન જે છે સતત કાર્યશીલ છે. પછી છે ટકાઉ વિકાસ. તો આપણે આ જોયું કે ભાઈ ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ, બજારવાદી પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ, બરાબર, અને આર્થિક વિકાસ માટે વિશ્વ આખું દોડ લગાવે, અને સ્વાભાવિક છે કે આપણા માનવ જાતિના વિકાસ માટે આપણે પર્યાવરણને મોટે પાયે નુકસાન કરીએ છીએ. તો અહીંયા છેલ્લો મુદ્દો આપણને એ જ કહે છે કે આપણી આવનારી પેઢી માટે આપણને જે કાંઈ સંસાધનો મળ્યા છે એ આપણે આપવા જોઈએ એમને. આપણે એ બધા યુઝ કરી નાખીએ તો આવનારી પેઢી શું કરશે, એનો વિકાસ એ કઈ રીતે કરશે, એની વિકાસ યાત્રા અટકી જાય. પણ આપણે આ બધી જ વસ્તુનો એવી રીતે ઉપયોગ કરી, ઉદ્યોગો એવી રીતે સ્થાપી કે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય, અને જે કંઈ આપણને સંસાધનો મળ્યા છે એનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરીને આવનારી પેઢી માટે પણ કંઈક બચાવી રાખીએ. વિકાસ કરવાની ના નથી, પણ કઈ રીતે? પર્યાવરણના ભોગે નહીં, પર્યાવરણની સાથે રહીને પર્યાવરણનો પણ વિકાસ થાય અને માનવ જાતિનો પણ વિકાસ થાય. 17મો પાઠ છે આર્થિક સમસ્યાઓ અને પડકારો. ભારતની અંદર જે કાંઈ આર્થિક સમસ્યાઓ છે, જે પડકારો છે એ, અને અહીંયા સાથે સાથે તમે જોશો સામાજિક સમસ્યાઓ પણ આપણે આવે છે સામાજિક પરિવર્તનની અંદર. તો અહીંયા આર્થિક સમસ્યાઓ છે એ કુલ 4 છે. એમાં ગરીબી, બેરોજગારી, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. તો આ 4 મુદ્દા આમ તો સાથે જ છે, પણ એને 2 પ્રકરણમાં વહેંચવામાં આવ્યા છે. તો ગરીબી શું છે? તો કે ભાઈ કોઈ વ્યક્તિ જે છે 2 ટકનું ભોજન માંડ મેળવી શકતો હોય, સારું એવું શિક્ષણ ન મેળવી શકે, ઝૂંપડપટ્ટીમાં ગંદી વસાહતોમાં રહેતા હોય, રોગનો ભોગ બને છે, અને ખૂબ જ એનું આયુષ્ય પણ ટૂંકું હોય છે, માથાદીઠ આવક પણ ખૂબ જ ઓછી હોય છે. તો એ ઘણી બધી સમસ્યાઓ, એને કારણે ગુનાખોરીની સમસ્યાઓ પછી આવે છે. એટલે સમાજની અંદર આ ગરીબી અને બેરોજગારી જે છે એ અલગ એ ભલે બને છે એક 2 સમસ્યાઓ, પણ એ 2 સમસ્યાને કારણે ઘણી બધી બીજી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, અને સરકારી સમસ્યાઓના નિવારણ કરવા માટે તનતોડ મહેનત કરે છે, પણ એનું પછી કંઈ થતું નથી. તો અહીંયા ગરીબી નિવારણ માટે કેવા પગલાં લેવા જોઈએ કે ભાઈ આ લોકો માટે આપણે જોઈએ કે ભાઈ જે BPL અને APL કાર્ડ, આપણે તમે નામ સાંભળ્યું છે, બિલો પોવર્ટી લાઈન, એટલે જે ગરીબી રેખા હેઠળ જીવે છે એને સરકાર અંત્યોદય કાર્ડ આપે છે, BPL કાર્ડ આપે છે, સસ્તા અનાજની દુકાનો ને એવું બધું ખોલેલું છે. તો ગ્રાહકનું શોષણ ન થાય એ મુદ્દો અહીંયા આપણે આવે જ છે. પણ માની લો કે આ ગરીબો છે, તો ગરીબો જે છે બજારમાં કંઈક વસ્તુ લેવા જશે, એક તો એની આવક ઓછી છે, એ બધા પૈસા શેમાં ખર્ચાઈ જશે? જીવન જરૂરિયાતની વસ્તુ મેળવવામાં જ ખર્ચાઈ જશે. તો એ બીજી સેવાઓ ક્યાંથી મેળવે? જેમ કે સ્વાસ્થ્યની સેવા, શિક્ષણની સેવા, બરાબર, તો એ નથી મેળવી શકતો. તો એક સમસ્યાની પાછળ પાછી ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે, અને સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ જે છે એ બહાર પાડવામાં આવે છે. જેમ કે ગરીબ ખેડૂતો માટે ફસલ પાક જે વીમો છે, પાક વીમો, તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પછી એ સિવાય ગ્રામોદયથી ભારત ઉદય, પછી આપણે મનરેગા, મહાત્મા ગાંધી નરેગા યોજના, જેની અંદર ગામડાના જે ગરીબો છે એ લોકો મજૂરી કામ કરવા માટે છે, સરકાર એને રોજગાર પૂરો પાડે છે. તો બેરોજગારી નિવારણ માટે અને ગરીબી નિવારણ માટે આવી ઘણી બધી યોજનાઓ સરકારે બહાર પાડી છે. ત્યારબાદ આવે છે 18મો પાઠ, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. સતત કોઈ પણ દેશ જ્યારે આર્થિક વિકાસ તરફ આગળ વધે, એમાં ખાસ કરીને ભારત જેવો વિકાસશીલ દેશ જે વિકાસ તરફ આગળ જે દોડે છે, પણ વિકાસશીલ દેશોની અમુક સમસ્યા હોય કે એ દેશની વસ્તી હંમેશા વધારે જ હોય,
અને વસ્તી વૃદ્ધિનો દર લગભગ 2% આસપાસ હોય. તો ભારત પણ એવું જ છે, વિકાસશીલ દેશ છે અને વસ્તી વૃદ્ધિનો દર પણ એવો છે. તો જેમ જેમ વસ્તી વધે એમ માંગ વધે એમ ભાવ વધે છે, અને ભાવ વધે ને એવું બધું થાય એટલે બજારની અંદર ગ્રાહકોનું શોષણ પણ થવા લાગે. તો કંઈક આવા જ મુદ્દાઓ આપણે જોવાના છે. ભાવ વૃદ્ધિના કારણો તો વસ્તીમાં વધારો થવો, માંગમાં વધારો થવો, પુરવઠાનો ઘટાડો થવો. હવે આપણે ભારત વિકાસશીલ દેશ છે અને સાથે સાથે ખેતી પ્રધાન દેશ છે. હવે નબળું ચોમાસું ગયું હોય તો સમજો કે પાક ઉત્પાદનો બહુ ઓછા થાય અને એની સામે વસ્તી તો છે જ, તો માંગ વધી જાય છે, પુરવઠો ઓછો છે તો ભાવ વધારો થાય. પછી એ સિવાય સંગ્રહખોરી છે, દાણ ચોરી છે, કાળા બજારી છે, લાંચ રૂશ્વત, ભ્રષ્ટાચાર ને એવા બધા જે કારણો છે એ ભાવ વૃદ્ધિને પોષણરૂપ છે. અને ગ્રાહકનું પણ શોષણ થાય છે કે ભાઈ વસ્તી વધારે છે, શિક્ષણનું સ્તર ખૂબ જ ઓછું છે, ભણેલ ગણેલ લોકો નથી હોતા, અથવા તો આળસુ હોય છે, અથવા તો જાણકારીનો અભાવ હોય છે. તો એવા લોકોને કારણે બજારની અંદર જે વ્યાપારીઓ છે ગ્રાહકોનું શોષણ કરે છે. તો જેમ બને એમ શક્ય હોય એટલું ગ્રાહકોનું શોષણ ઓછું થાય એની માટેના પણ અહીંયા ઘણા બધા આપણે કોન્સેપ્ટ જે છે, મુદ્દાઓ જે છે એ આપણે ભણવાના છે. પછી આવે છે માનવ વિકાસ. માનવ વિકાસ એટલે શું? તમને નાનું ઉદાહરણ આપું છું કે કોઈ બે પરિવાર છે, એમાં એક પરિવાર જે છે એની અંદર વધુ સભ્યો છે, એક પરિવારમાં ઓછા સભ્યો છે, એક પરિવાર બંગલામાં રહે છે, એક પરિવાર સાદા મકાનમાં રહે છે, એક પરિવારના લોકો 4 વ્હીલમાં ઓફિસે જાય છે, એક પરિવારના લોકો ચાલીને મજૂરી કરવા જાય છે. તો બંનેની જે શિક્ષણની સેવાઓ છે, સ્વાસ્થ્યની સેવાઓ છે, જે જીવનનું સ્તર છે એમાં ઘણો બધો તફાવત આવે છે. તો આપણે કહી શકીએ જે પરિવાર સારામાં સારું પોતાના જીવનની જરૂરિયાતો સંતોષી શકે છે, સારામાં સારી લાઈફસ્ટાઈલ, સારામાં સારું જીવન જીવી શકે છે, એનો માનવ વિકાસ વધુ થયો છે. જ્યારે જે વ્યક્તિઓ અભાવમાં જીવે છે એનો માનવ વિકાસ પૂરતો થયો નથી. પણ જ્યારે અહીંયા માનવ વિકાસની વાત આવે તો આપણે તો ખાલી બે પરિવારનું કમ્પેરિઝન એટલા માટે કર્યું કે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તમને સમજાય. પણ અહીંયા આખા દેશની વાતો છે. માનવ વિકાસ આવે ત્યારે આખા દેશની ખૂણે ખૂણેનો વ્યક્તિ જે છે એને બધાને સરખી સગવડો મળવી જોઈએ. જો આખા ભારતની અંદર કન્યાકુમારી, કાશ્મીરથી લઈ કન્યાકુમારી અને પૂર્વ અરુણાચલથી લઈ અને ગુજરાતના કચ્છ સુધી ચારે ખૂણે એક સરખી સેવાઓ જો મળે તો જ ભારતનો માનવ વિકાસ સાચો થયો કહેવાય, એક સરખો. પણ અહીંયા એવું શક્ય હોતું નથી. એટલે એ પ્રમાણે આપણને પોઈન્ટ મળે છે અને એ પોઈન્ટ પ્રમાણે માનવ વિકાસમાં આપણું સ્થાન જે છે એ 139મું હતું, અત્યારે 135 જેટલું છે. તો એ આપણે વિકાસ તરફ અગ્રેસર છે. અને હમણાં તાજેતરના જે નવા આંકડા આવ્યા એમાં તો કદાચ આપણે 129 સુધી કદાચ આવી ગયા છીએ. તો માનવ વિકાસ તરફ આગળ, એટલે એ માનવ વિકાસ છે. માનવ વિકાસની અંદર જે એને પડકારરૂપ જે સમસ્યાઓ છે અથવા તો માનવ વિકાસ માટે આપણે અગ્રેસર થવા જતા હોઈએ ત્યારે આપણે કયા મુદ્દાઓ ધ્યાન રાખવું જોઈએ? તો કે સ્વાસ્થ્ય. તો ભારતે આપણે જોયું કે પોલિયોને માત આપી, બરાબર, મેલેરિયા, ટાઇફોઇડ વગેરે દવાઓ, રસીઓ, બરાબર, કમળાની, હિપેટાઇટિસ બી ની રસી, એવી ઘણી બધી રસીઓ જે છે એ આપણે બાળકોને આપે છે. સરકાર એક પ્રકારનું સ્વાસ્થ્યના ક્ષેત્રમાં રોકાણ કરે છે બાળકો ઉપર, કે બાળક જન્મતાની સાથે એને અહીંયા ખંભા ઉપર ઇન્જેક્શનની રસીઓના તમે નિશાન બધાને હશે જ. તો એ શું છે કે સરકાર કરોડો રૂપિયા, અબજો રૂપિયા બાળકોના સ્વાસ્થ્ય માટે અગાઉથી જ રોકી દે. કેમ? તો કે ભાઈ બાળક જે છે એ દેશનું ભવિષ્ય છે. તો જો ભવિષ્યનો બાળક જે છે તંદુરસ્ત હશે, નિરોગી હશે, સક્ષમ હશે, એજ્યુકેટેડ હશે તો એ દેશનો માનવ વિકાસ વધુ થશે. લૈંગિક સમાનતા. તો અહીંયા પહેલાના સમયમાં અને અત્યારના સમયમાં ઘણો તફાવત છે. જેમ કે પહેલાના સમયમાં સ્ત્રીઓ જે છે એ શિક્ષણ નહોતી મેળવતી, પડદા પ્રથા હતી, દહેજ પ્રથા હતી, દીકરીને દૂધપીતી કરી નાખવામાં આવતી હતી. તો છોકરીઓ માટે અથવા તો જે મહિલાઓ છે, સ્ત્રીઓ છે, એની માટે એટલી બધી સ્વતંત્રતાઓ નહોતી. પણ આજના સમયમાં સ્ત્રી અને પુરુષ હવે અત્યારે ધીમે ધીમે સમોવડી થઈ રહી છે. જેમ પશ્ચિમના દેશોમાં છે એમ ધીમે ધીમે ભારતમાં પણ સ્ત્રીઓનો સાક્ષરતા દર વધી રહ્યો છે. લૈંગિક સમાનતાનું પ્રમાણ હવે આપણે સારું એવું જોઈ શકીએ. તો એ જ મુદ્દાને અનુરૂપ બીજું છે મહિલા સશક્તિકરણ, કે મહિલાઓ આગળ વધી રહી છે. આપણે જોયું કે ભાઈ સ્પોર્ટ્સ હોય, ટીવી ચેનલોમાં ન્યૂઝ એન્કર હોય, કે આપણે વિમાનમાં પાયલોટ હોય, અંતરિક્ષ યાત્રીઓ હોય, શિક્ષક હોય, ડોક્ટર હોય, એની અંદર હવે આપણે જેમ પુરુષો કામ કરતા એમ મહિલાઓની સંખ્યા પણ વધી રહી. ત્યાં સુધી કે ટ્રેનની અંદર ડ્રાઈવર તરીકે પણ મહિલાઓ છે, એસટી બસોમાં કંડક્ટર તરીકે પણ મહિલાઓ છે, ટેક્સી ચાલકો, રિક્ષા ચાલકો. તો મહિલાઓ જે છે આગળ વધી રહી છે અને મહિલાનું સશક્તિકરણ થઈ રહ્યું છે. એની માટે સરકારે, ભારત સરકારે તથા ગુજરાત સરકારે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે. વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના, છોકરીઓ જ્યારે હાઈસ્કૂલમાં ભણવા જાય છે તો એને સાયકલ આપવામાં આવે છે. સરસ્વતી સાધના યોજના અને વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના, જ્યારે છોકરીઓ ભણવા બેસે છે ત્યારે એના નામનો બોન્ડ જે છે એ મૂકવામાં આવે છે.
જ્યારે છોકરી મોટી થાય ત્યારે એ બધા પૈસા વ્યાજ સાથે એને અમુક રકમ મળે છે. તો કહેવાનો મતલબ કે મહિલાઓનું સશક્તિકરણ જરૂરી છે. અત્યારની મહિલાઓ જે છે એ માત્ર ઘરકામ કે બાળકો સાચવવા એવી પ્રવૃત્તિ નથી કરતી, પણ અત્યારે એ સમાજની સાથે કદમથી કદમ મિલાવીને ચાલે છે અને એ માનવ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો, તો આપણે અત્યાર સુધી જોઈએ આર્થિક સમસ્યાઓ છે, હવે આવે છે સામાજિક સમસ્યાઓ. તો સામાજિક સમસ્યામાં સાંપ્રદાયિકતા, જ્ઞાતિવાદ, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિનો વિકાસ, નક્સલવાદી પ્રવૃત્તિઓ અને આતંકવાદી પ્રવૃત્તિઓ. જો સમાજ આખો એક સમાન હશે, કોઈ પણ પ્રકારના ભેદભાવ, મતભેદ કે કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિનું શોષણ ન થાય, એમના ઉપર અત્યાચારો ન થાય અને આખો દેશ જે છે એ કુટુંબની જેમ રહે, બરાબર. તો એવા ઘણા બધા મુદ્દાઓ આપણને આમાં જોવા મળે છે. તો એ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે વિગતે ચર્ચા કરશું. સાંપ્રદાયિકતા એટલે ધર્મને નામે ઝઘડાઓ ન કરવા, આપણા કરતા કોઈ બીજાનો ધર્મ નીચો છે એવું ન દેખાડવું. જ્ઞાતિવાદ, તો પહેલાના સમયમાં આપણે જોઈએ 4 વર્ણ હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. હવે ઈ પ્રથા જે છે એ બદલી ગઈ છે. પહેલા ઈ પ્રથા જ્યારે હતી એ સારું હતું કે ભાઈ કર્મના આધારે એ તમારી જ્ઞાતિ, હવે જન્મના આધારે છે. તો એમાં પણ બદલાવ હવે ધીમે ધીમે આવી રહ્યો છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. અનુસૂચિત જાતિ એટલે કે સમાજની અંદર રહેતા પછાત વર્ગના લોકો. અનુસૂચિત જનજાતિ એટલે સમાજથી દૂર, જેને આપણે ટ્રાઇબ કહીએ, આદિવાસી લોકો, કે જે લોકો સમાજથી દૂર રહે છે, એની પોતાની જીવનશૈલીની એક આગવી ઓળખ છે. તો એને આપણે વિગતે ચર્ચા કરીશું. પછી નક્સલવાદ, પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારની અંદર છુપાઈને દેશની સામે, દેશની સરકારની સામે, દેશના સૈન્ય અને પોલીસ દળની સામે જે લોકો પોતાની માંગ સ્વીકારવા માટે પોતાના અમુક મુદ્દાઓને એવા લઈને આવે છે કે અમારી માંગ તમે પૂરી કરો, પણ એવું જ્યારે થતું નથી ત્યારે એ લોકો જે આંદોલન છે એ આંદોલન કરવાની જગ્યાએ હિંસક પ્રવૃત્તિઓ કરે છે અને પોતાના દેશની સરકાર, પોતાના દેશની સંપત્તિને જ નુકસાન પહોંચાડે છે. તો એ આતંકવાદી પ્રવૃત્તિ છે, નક્સલવાદી પ્રવૃત્તિ છે. પછી આવે છે આતંકવાદ. આપણે જોઈએ છે કાશ્મીરની અંદર ઘણા સમયથી 1980 પછી આતંકવાદી પ્રવૃત્તિ જે છે, જોકે આમાં બંનેમાં બહુ જાજો તફાવત નથી. આ આપણા જે દેશની અંદર રાષ્ટ્રીય લેવલનું છે, જ્યારે આ આતંકવાદ જે છે આંતરરાષ્ટ્રીય લેવલે હોય છે. આની અંદર આપણા જ દેશના લોકો એને મદદ કરવાવાળા છે, જ્યારે આની અંદર આપણા દેશના લોકો હોય પણ અને ન પણ હોય. આ બધા વિદેશી પ્રવૃત્તિ પણ કરતા હોય, વિદેશી લોકો પણ. તો એ મુદ્દાઓ આપણે જોવાના છે. પછી છેલ્લે પાઠ આવે છે સામાજિક પરિવર્તન, એટલે કે આપણો આ અભ્યાસક્રમ જે પૂર્ણ થાય છે ત્યારે આપણને અમુક સામાજિક પરિવર્તનની સમજ આપે છે કે ભાઈ પહેલાનો સમાજ જે છે એ સંયુક્ત પરિવારમાં હતો, અત્યારે વિભક્ત પરિવારમાં. પહેલાની જે પ્રથાઓ હતી એ કંઈક અલગ જ હતી, અત્યારે હવે પ્રથાઓ ખૂબ જ ટૂંકી અને ઓછી થઈ ગઈ છે. વિભક્ત પરિવારમાં સૌ રહેવા લાગ્યા છે. વૃદ્ધાશ્રમો, તમે જાણો છો કે ભાઈ પહેલા જે વડીલો જે છે એ આપણા માટે વધુ ને વધુ વંદનીય હતા, એને આપણે વધુ ને વધુ આદર સન્માન એને, પણ અત્યારે વૃદ્ધાશ્રમો ખોલવા લાગ્યા. તો સમાજની અંદર ક્યાંક ને ક્યાંક પરિવર્તનો આવ્યા છે. અહીંયા પણ આપણે જોયું કે ભાઈ લૈંગિક સમાનતામાં અને મહિલા સશક્તિકરણમાં પણ પરિવર્તનો આવ્યા છે. તો એની અંદર આપણે જોશું બાળ મજૂરી. તો અત્યારે ભારત જે છે વિશ્વની અંદર બાળ મજૂરીમાં ખૂબ જ આગળ પડતું નામ ધરાવે છે, કારણ કે વસ્તી વધુ છે અને મજૂરી માટે લોકો મળી રહી છે. તો એ બાળ મજૂરી થાય છે. 14 વર્ષ કે તેનાથી ઓછીની ઉંમરના બાળકો જ્યારે કોઈ જોખમી કાર્ય કે નોકરી વ્યવસાય ઉપર જાય છે અને બાળ મજૂરી આપણે કહીશું, એનું પ્રમાણ ભારતમાં ખૂબ જ છે ગરીબીના કારણે. પછી ભ્રષ્ટાચાર. તો ભ્રષ્ટાચાર પણ આપણે બધા જાણીએ છીએ કે પોતાના હોદ્દા કે પદનો દુરુપયોગ કરી અને જ્યારે આપણે પૈસા માંગે છે કોઈ વ્યક્તિ, તો એ ભ્રષ્ટાચાર છે. જ્યારે આવક, એની જે મુખ્ય આવક છે એની કરતાં પણ સંપત્તિ એની પાસે વધી જાય એટલે મોટાભાગે કાળું નાણું હોય છે, ભ્રષ્ટાચાર હોય છે. પછી વૃદ્ધોનું સંરક્ષણ. અત્યારના સમયની અંદર આપણે માનવ વિકાસમાં જોયું કે લોકોને આરોગ્યની સારી એવી સગવડો મળે છે. સરેરાશ ભારતનો જે આયુષ્ય દર છે એ વધ્યો છે. આયુષ્ય દર વધ્યો એટલે વૃદ્ધોની સંખ્યા વધી છે અને વૃદ્ધોની સંખ્યા વધી એટલે એને લગતી સમસ્યાઓ વધી છે, જેમ કે વૃદ્ધો ઉપર હુમલા થવા, વૃદ્ધોને ઘરમાંથી કાઢી મૂકવા, બરાબર, પૈસા, પ્રોપર્ટી, મિલકત પોતાના નામે કરાવીને એને કાઢી મૂકવા. તો એના માટે અત્યારે વૃદ્ધોનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે. એમને પણ એની પાછલી જિંદગી સારી એવી વીતે, બરાબર. તો એની માટે સરકાર પ્રયત્નો કરે છે અને આપણે બધાએ પણ પ્રયત્નો કરવા જોઈએ. પછી આરટીઆઈ અને આરટીઈ. જો આ બે મુદ્દા જે છે તાજેતરના છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન 15 જૂન 2005 અને આરટીઈ 2009. તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન શું છે? તો કે ભાઈ માહિતી મેળવવાનો અધિકાર. અત્યારે વ્યક્તિઓ જે છે એ બધા સ્વતંત્ર છે. તમે સરકાર વિશે, સરકારના કાર્યો વિશે, વિકાસના કાર્યો વિશે એની ટાઈમ
તમે માહિતી માંગી શકો છો. અને રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે શિક્ષણ મેળવવાનો અધિકાર. દેશના તમામ નાગરિકોને શિક્ષણ મેળવવાનો અધિકાર છે. એ પણ કોઈ પણ પ્રકારના જાતિ, ધર્મ, લિંગ, ભાષા, રંગ, રૂપ વગેરે અથવા તો પ્રાદેશિકતા પણ એમાં ક્યાંય આવતી નથી. દરેક વ્યક્તિ જે છે એ શિક્ષણ મેળવવાનો અધિકારી છે. કારણ કે શિક્ષણ મેળવશે તો જ આર્થિક વિકાસ કરી શકશે, માનવ વિકાસ કરી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો ત્રીજો ભાગ જે છે એ સમાપ્ત થાય છે. ન સમજાણું હોય તો તમે મારો પાછો કોન્ટેક્ટ કરજો. અને હવે આપણે નેક્સ્ટ ટાઈમ જે છે ડાયરેક્ટ સીધું પહેલો પાર્ટ જે છે એ ભણવાનું શરૂ કરશું. અસ્તુ.